Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vasco Hospital. અને મારી જોડે છે ડૉક્ટર ચંદ્રેશ બરાડા, હી ઇઝ ઓલ્સો ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ફ્રોમ અવર ટીમ. અને આજે આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક પર વાત કરવા જઈ રહ્યા છે, હીલ પેઇન માટે. હીલ પેઇન એ આપણા સમાજમાં બહુ જ સામાન્ય રીતે જોવા મળતો રોગ છે, જેને ઊભા રહેવાનું હોય, ખાસ ઘરમાં જે ગૃહિણીઓ છે જેને ઊભા રહીને કામ કરવાનું હોય છે, આ બધાને પગની એડીનો દુખાવો બહુ જ સામાન્ય રીતે જોવા મળતો હોય છે. આની સારવાર મોટાભાગે ફિઝિયોથેરાપીથી શરૂ થાય છે. 80-90% ઓફ કેસમાં ફિઝિયોથેરાપી રિસ્પોન્ડ વેરી વેલ. ફિઝિયોથેરાપી જ્યારે કામ ના કરે ત્યારે અમે જાપાનીઝ ટ્રીટમેન્ટ કરીએ, દેટ ઇઝ કોલ્ડ હીલ પેઇન એમ્બોલાઇઝેશન. એમાં પણ કોઈ પણ સર્જરી વગર, કોઈ ટાંકા વગર એની સારવાર થાય છે. એન્જિયોગ્રાફી કરીને સારવાર કરીએ છીએ. પણ જ્યારે આ જે પ્લાન્ટર ફેશિયા, જે આ પગની એડી જે છે એમાં જે નીચેનો ફેશિયા છે, જે આખા શરીરનો વજનનો લોડ લે છે, સ્ટ્રેચ થાય છે, જ્યારે એના ફાઇબર્સ બહુ વધારે રપ્ચર થઈ ગયા હોય ત્યારે એની જે આ હીલ પેઇન એમ્બોલાઇઝેશન છે એની જોડે અમે એક PRP થેરપી છે એ પણ આપણે જોડે આપીએ છીએ. આ થેરપી કેવી રીતે કામ કરે છે એની ડિટેલમાં આપણે જણાવશે ડૉક્ટર ચંદ્રેશ. હેલો એવરીવન. સો ઇનિશિયલી જે પ્લાન્ટર ફેશિયાઇટિસ, જે હીલ પેઇન માટે જેની જે ટ્રીટમેન્ટ હતી એ ટ્રીટમેન્ટમાં સ્ટ્રેચિંગ છે, કાફ મસલ સ્ટ્રેચિંગ, મેક્ઝિમમ કુશનિંગવાળા શૂઝ કે વોટેવર જે શૂઝ વેર છે એ પહેરવા, પેઇન મેડિકેશન કરવું, ફિઝિયોથેરાપી એન્ડ સ્ટીરોઇડ ઇન્જેક્શન. સો કન્વેન્શનલ ટ્રીટમેન્ટ આ હતી. હવે PRP ટ્રીટમેન્ટમાં અમે પેશન્ટનું બ્લડ લઈ એને સેન્ટ્રીફ્યુઝ કરી અને એમાંથી પ્લેટલેટ્સ અલગ કરીએ છીએ. જે વ્હાઇટ કમ્પોનન્ટ દેખાય છે અહીંયા એ પ્લેટલેટ્સ છે. હવે એ પ્લેટલેટ્સને અમે અલગથી નીડલમાં લઈ અને એને અલ્ટ્રાસાઉન્ડમાં જોતાં પ્લાન્ટર ફેશિયાને જોઈ અને જ્યાં મેક્સિમમ પેઇન છે, જ્યાં ફાઇબર ઇન્જર્ડ છે એ પોર્શનમાં USG ગાઈડેડ અમે ત્યાં ઇન્જેક્ટ કરીએ છીએ પ્લેટલેટને. તો પ્લેટલેટ્સ છે એ શું કરશે? તો પ્લેટલેટ્સ છે એ આ ડેમેજ ટિશ્યુ છે એને રિજનરેટ કરે છે, નેચરલ હિલિંગને પ્રમોટ કરે છે, લોંગ ટર્મ માટે પેઇન રિલીફ આપે છે. સર્જિકલ જેવી જે મોટી જે સર્જરી આવે એને ટાળી શકાય છે આનાથી. આ એકદમ મિનિમલી ઇન્વેઝિવ છે. તો બેઝિકલી પેશન્ટને જે નોર્મલ પ્લાન્ટર ફેશિયા જે પહેલાં જે એનો હતો પ્લાન્ટર ફેશિયા એ કન્ડિશનમાં આ ફરીથી લઈ જાય છે. સો ધીઝ અ વેરી સેફ પ્રોસિજર. જેમ ડૉક્ટર ચંદ્રેશે સમજાવ્યું આપણને કે આપણા શરીરનું, જે પેશન્ટના શરીરનું બ્લડ લઈ અને એમાંથી સેન્ટ્રીફ્યુઝ કરી અને અમુક જે પ્લેટલેટ પ્લાઝમા કે જે ગ્રોથ ફેક્ટર તરીકે કામ કરે છે, નવા ટિશ્યુ રિજનરેશન માટે કામ કરે છે, એને છૂટું પાડી અને એવી સાઇટ પર ઇન્જેક્ટ કરવામાં આવે છે કે જેની જરૂર હોય એક્ઝેક્ટ સોનોગ્રાફી ગાઈડન્સમાં. એટલે એક્ઝેક્ટ ધીઝ અ વેરી સેફ પ્રોસિજર. આમાં બીજું કોઈ કોમ્પ્લિકેશન કે એવું કંઈ ખાસ થતું નથી હોતું અને એની કોઈ સાઇડ ઇફેક્ટ ખાસ હોતી નથી. સો ઇન શોર્ટ, ધીસ PRP ટ્રીટમેન્ટ ઇઝ યુઝફુલ ફોર ધ પેશન્ટ્સ જેને પ્લાન્ટર ફેશિયાના જે ફાઇબર્સ હોય એ રપ્ચર થયેલા હોય, પાર્શલ રપ્ચર હોય એમાં, અને લાંબા સમયથી ટ્રીટમેન્ટ લેતા હોય પણ એનું રિઝલ્ટ ના મળતું હોય એ ઘણા બધા પેશન્ટ્સમાં આ ટ્રીટમેન્ટ બહુ જ ઉપયોગી છે. ઇટ્સ અ સિંગલ નીડલ પંચર, એક ઇન્જેક્શન આપો એવી એક સારવાર છે. અને આ ટ્રીટમેન્ટ જે તમે હીલ પેઇનથી પીડાતા દર્દીઓને પૂછશો તો તમને ખ્યાલ આવશે, કારણ કે એમને નાની એક્ટિવિટીમાં પણ બહુ જ પેઇન રહેતું હોય છે. બેસીને ઊભા થઈને એક નાનો ચાનો પાવલો દૂર પડ્યો એ લેવા જવું હોય તો પણ હીલ પેઇનને કારણે ઘણીવાર અવોઇડ કરતા હોય છે. સો આ જે પગની એડીના દુખાવા માટે જાપાનીઝ ટ્રીટમેન્ટ છે હીલ પેઇન એમ્બોલાઇઝેશન, અને જ્યારે પ્લાન્ટર ફેશિયા રપ્ચર થયા હોય ત્યારે એડિશનલી આ જે PRP ટ્રીટમેન્ટ કરીએ છીએ, these two treatment is really blessing for all the patients who are suffering from heel pain. So thank you so much for joining us. તમારે આને લગતો કોઈ પણ ક્વેશ્ચન હોય તો do ask us. We would be very happy to give you answer. Thank you. થેન્ક યુ.